અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો। નગરપાલિકાની ચૂંટણીમાં 192 માંથી 158 બેઠકો પર કેસરીયો લહેરાયો, જ્યારે ભાજપનો વર્ષો જૂનો અને મજબૂત ગઢ ગણાતો ખાડિયા વોર્ડ ભાજપના હાથમાંથી સરકી ગયો। ખાડિયાની તમામ બેઠકો પર કોંગ્રેસનો પંજો વિજય બન્યો। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં એકવાર ફરીથી જનતાએ ભાજપ પર કળશ ઢોળ્યો છે। આખા શહેરમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને પાર્ટી 160 બેઠકો પર શાનદાર જીત હાંસલ કરીને મજબૂતીથી સત્તા જાળવી રાખી છે। સવારે આશરે 9 કલાકે એલડી એન્જિનિયરિંગ કોલેજ મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરી શરૂ થઈ હતી, જ્યાં એક પછી એક વોર્ડના પરિણામો જાહેર થતા વિજેતાઓ હર્ષોલ્લાસ સાથે બહાર આવતા જોવા મળ્યા હતા। કાર્યકરો એકબીજાને ભેટી અભિનંદન આપતા નજરે જોવા મળ્યા હતા અને જય શ્રી રામના નાદ પણ જોવા મળ્યા। ભાજપના ઉમેદવારોએ વિજય મેળવતા જ આનંદનું મોજું ફરી વળ્યું હતું। વિગતો મુજબ મણિનગર, ઈસનપુર, નિકોલ, ગોતા, ચાંદોડિયા અને ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે। આ ઉપરાંત જોધપુર, વેઝલપુર, નારણપુરા, ખોખરા, રાણીપ સ્ટેડિયમ, નવા વાડજ, અમરાઈવાડી, સરખેજ, હાટકેશ્વર, વિરાટનગર અને ઠક્કર બાપાનગર વોર્ડમાં પણ ભાજપના તમામે તમામ ઉમેદવારોએ જીત નોંધાવીને વિપક્ષના સુપડા સાફ કરી દીધા છે। આવું સાંભળીએ વિવિધ ઉમેદવારો અને નેતાઓએ વિજય બાદ શું કહ્યું। અને ચારે જણા ભવ્ય લીડ થી વિજય થયા છે। 20,000 ઉપરની લીડ આવી છે નરોડા વોર્ડની। ખાસ કરીને શું હવે આગળ પાર્ટીના આદેશ મુજબ જે બી હોય અમે કરીશું અને જે બી કાર્ય નરોડા વોર્ડના છે અમે પૂરેપૂરા કરવાના અમે કહીએ છીએ, કરીશું। જે બી કામો અમને જનતાને એવા લાગશે કે આ કામો કરવા જોઈએ અમે જરૂર કરીશું। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને મેન દેવતુલ્ય કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભારી છું। જનતા અમારી સાથે છે, ભારતીય જનતા પાર્ટીની સાથે છે, હર હંમેશ રહી છે અને એમના ડોર ટુ ડોર જઈને પ્રવાસો કર્યા છે। અનેક કામો કરવાના કારણે આજે અમને આવી સારી લીડથી જીત મળી છે। પેનલ ભારતીય જનતા પાર્ટીએ જે અમને આ તક આપી છે એના બદલ હું પાર્ટીનો આભાર માનું છું અને નરોડાના સર્વે નગરજનોનો આભાર માનું છું કે જેને અમને આ જીત અપાવી છે। બસ આવનાર સમયમાં જે બી નરોડાના નગરજનોને જેની જરૂર છે એ અમે પૂરી કરવા પૂરતી કોશિશ કરીશું।